હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કયા ટોપિક વિશે અભ્યાસ કર્યો હતો? તો આપણે 3 ટોપિક વિશે વાત કરી હતી કે જે લીલના અલગ અલગ પ્રકાર છે એના વિશે વાત કરી હતી. તો લીલના પ્રકાર કયા કયા આપણે લીધા હતા? ફિયોફાઇસી, રોડોફાઇસી અને ક્લોરોફાઇસી. તો આપણે ઓલરેડી ફિયોફાઇસી અને રોડોફાઇસી વિશે આપણે વાત કરી ગયા છીએ. બદામી લીલ છે અને એક છે લાલ રિંગ લીલ, બરોબર. તો હવે આપણે વાત શેના વિશે કરશું? ક્લોરોફાઇસી, કે જેનો કલર કેવો છે? ગ્રીન કલરનો જોવા મળે છે, એટલે કે લીલી લીલ કહેવાય છે. આ વિશ્વવ્યાપી લીલ છે. વિશ્વવ્યાપીનો મતલબ શું? સર્વત્ર તમને લીલા કલરની લીલ છે તમને જોવા મળશે. અને આ ઉચ્ચ કક્ષાની લીલ છે, સૌથી આધુનિક લીલ કહેવાય છે આને. અને ઉચ્ચ કક્ષાની લીલ કહીએ છીએ. ઓકે, અહીંયા થોડા એના એક્ઝામ્પલ આપ્યા છે, એ જોઈ લઈએ એકવાર. જે ક્લેમિડોમોનાસ, જેનું સ્ટ્રક્ચર કેવું છે? જો આ છે ક્લેમિડોમોનાસ, રાઉન્ડ ફોર્મની અંદર તમને જોવા મળે છે. પછી આ છે પેડિસ્ટ્રમ યુલોથ્રિક્સ, તકતી જેવી સ્ટ્રક્ચર છે એનું. પછી જે બીજી લીલ છે ક્લેડોફોરા, સ્ટ્રક્ચર આ રીતે છે. પ્રોપર જો ઇમેજ ના દેખાતી હોય તો. પછી વાત કરીએ આપણે કોડિયમ, ધબ્બા ધબ્બા જેવું લાગે છે, યલોઇશ કલરનું જોવા મળે છે. કાયરા, કારાની અંદર કેવી રીતના આપણને જે સ્ટ્રક્ચર છે એ આ રીતે છે, અને વચ્ચે વચ્ચે ડિવિઝન થયેલું છે. ઓકે, પછી છે સ્પાઇરોગાયરા, તકતી જેવું, એકદમ પટ્ટી જેવી રચના છે, તકતી જોવા મળે છે. કોડિયમ, આ સ્ટ્રક્ચર જે છે એ શેનું છે? કોડિયમનું છે. એવી જ રીતે અલગ અલગ સ્ટ્રક્ચર વિશે આપણે અભ્યાસ કરશું. ઓકે, હવે વાત કરીએ આપણે કે જે આ હરિત લીલ છે એની અંદર રંજક દ્રવ્યો કયા કયા જોવા મળે છે? હરિત લીલની અંદર રંજક દ્રવ્યો છે કયા કયા જોવા મળે છે? તો રંજક દ્રવ્યમાં આવશે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. ઓકે, રંજક દ્રવ્યમાં કયા કયા રંજક દ્રવ્યો છે? ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે કયા કયા પ્રકારની જે લીલ છે એ જોવા મળે છે. આની અંદર એક કોષીય લીલ વધારે જોવા મળે છે. તો પેલા લઈ લઈએ આપણે ક્લેમિડોમોનાસ, ક્લોરેલા. આ બધી કેવી છે? એક કોષીય. પછી છે વોલ્વોક્સ, જે કેવી લીલ કહેવાશે? વસાહતી. ત્રીજી વાત કરીએ ઉડોગોનિયમ. ત્યારબાદ આપણે સ્પાઇરોગાયરા, સ્પાઇરુલિના, આ બધી કેવી જોવા મળશે આપણને? તંતુમય અને તકતી વાળી રચના જોવા મળશે. હવે જે અહીંયા રંજક દ્રવ્ય ક્યાં આવેલા હોય? હરિતકણમાં આવેલા હોય. રંજક દ્રવ્ય ક્યાં હશે? હરિતકણમાં. તો અમુક જે હરિતકણ છે એનો આકાર પણ આપણને અલગ અલગ જોવા મળે છે. તો અમુકમાં બીમ જેવો આકાર જોવા મળે, અમુકમાં તકતી જેવો આકાર જોવા મળે, અમુકમાં પટ્ટીમય આકાર જોવા મળે. ક્લિયર અહીંયા સુધી? અહીંયા હરિતદ્રવ્યનો આકાર આપણને અલગ અલગ જોવા મળે છે. તો આપણે થોડીક ફિગર જોઈ લઈએ.
અહીંયા પ્રભુજકો છે. શું છે? પ્રભુજકો છે. આ શું છે? કશાધારી છે, એટલે કે આ ચલિત હશે. એ તો આપણે ક્લિયર થઈ ગયું. અહીંયા કશાધારી છે એટલે કેવા છે? ચલિત છે. આ કઈ છે ફિગર? વોલવોક્સ. શેની કરી છે ફિગર ડ્રો? વોલવોક્સની ફિગર મેં બતાવી છે. પછી આપણે જોઈએ લીલી લીલ અમુક આવેલી હોય છે એના વિશે. જે અહીંયા હું ફિગર ડ્રો કરું છું એ ફિગર તમારે જોડે ડ્રો કરવાની છે, તો જ ખબર પડશે કેવી રીતે પોઈન્ટ ક્યાંથી કેવી રીતે લીધેલા છે. ક્લિયર? જે અહીંયા ફિગર છે એ ફિગરની અંદર અમુક બાળ વસાહતો પણ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી ચાલુ થઈ છે. આ શું છે? બાળ વસાહતો. આને કહેવાશે પિતૃ વસાહત. ક્લિયર? આ શેની છે? વોલવોક્સની છે. ઓલી છે બાળ વસાહતો અને પિતૃ વસાહતો, જેને લીલી લીલ કહેવાય છે. શું કહેવાય છે? લીલી લીલ. હવે આપણે જોઈએ ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસનું સ્ટ્રક્ચર કેવું હશે? ક્લેમિડોમોનાસનું સ્ટ્રક્ચર તંતુ પર જોવા મળશે આવી રીતે. આ શું કહેવાશે? અક્ષ કહેવાશે. મુખ્ય ધરી પણ તમે એને કહી શકો. હવે અહીંયા જે આ જે સ્ટ્રક્ચર છે શેનું છે? યાદ રાખજો, ક્લેમિડોમોનાસનું સ્ટ્રક્ચર છે. ક્લિયર? હવે જોઈએ આપણે કે હવે એની અંદર જે પ્રજનન થાય છે, પ્રજનન કયા કયા પ્રકારે જોવા મળે છે. પ્રજનનની જો આપણે વાત કરીએ તો પ્રજનન આપણને આ ખબર જ છે કે વનસ્પતિક પ્રજનન છે, લિંગી પ્રજનન છે, અલિંગી પ્રજનન છે, એ પ્રકારનું જોવા મળશે. તો પ્રજનન વાનસ્પતિક પ્રજનનમાં કયું હશે? અવખંડન દ્વારા. ઓકે. ત્યારબાદ છે અલિંગી પ્રજનન. બીજાણુ. બીજાણુઓ દ્વારા થાય છે, પણ ખાસ એ આમાં યાદ રાખવાની છે કે આની અંદર ચલિત બીજાણુ છે, અમુકમાં અચલિત બીજાણુઓ પણ આવે છે. પણ અહીંયા જે બીજાણુનો ઉપયોગ થાય છે, બીજાણુધાની, ચલ બીજાણુધાની. એટલે બીજાણુ કેવા હશે? ચલ બીજાણુ. ક્લિયર? ઓકે. ત્યારબાદ હવે વાત કરીએ આપણે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન કોને કહેવાય? લિંગી પ્રજનન જાણીએ છીએ. સમજન્યુ. કઈ રીતે થતું હશે? સમજન્યુ પણ હોઈ શકે, વિષમજન્યુ, પછી છે અંડજન્યુ. હવે આની કોષ દિવાલ વિશે થોડી વાત કરી લઈએ. કોષ દિવાલ, સેલ્યુલોઝ
ની બનેલી છે. ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. ક્લિયર અહીંયા સુધી? થોડાક આર્થિક ઉપયોગો વિશે જાણી લઈએ. શું છે એના આર્થિક ઉપયોગોમાં? તો આર્થિક ઉપયોગોમાં પહેલું તો જે અવકાશ યાત્રી છે એ પોતાના ખોરાકમાં ક્લોરેલા જેવી લીલનો ઉપયોગ કરે છે. કેમ? O2 આમાં તમને દ્રાવ્યયુક્ત જોવા મળશે. એટલે આપણે પોષણ મેળવવું હોય તો આ લીલનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે જે આપણે અવકાશયાત્રીઓ છે એ ઓક્સિજન યુક્ત ખોરાક લે છે એટલે ક્લોરેલાનો ઉપયોગ કરશે. ક્લોરેલામાં વધારેમાં વધારે એટલે કે સ્પાયરુલિના પછી ક્લોરેલાની અંદર સ્પાયરુલિના પછી પ્રોટીનનું કન્ટેન્ટ વધારે છે, પ્રોટીનનું પ્રમાણ વધારે જોવા મળે છે. ક્લિયર? આ તો એનો બીજો પોઈન્ટ. પછી જે અમુક જે લીલી લીલ છે એ એન્ટીબાયોટિક્સ તરીકે ઉપયોગમાં આવે છે. ક્લોરેલા છે એનો ઉપયોગ કેવી રીતે થાય છે? ક્લોરેલિન એન્ટીબાયોટિક કઈ છે એની? ક્લોરેલિન એન્ટીબાયોટિક તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ લાસ્ટ પોઈન્ટ કે ભાઈ એની એક અમુક પરોપજીવી લીલ પણ હોય છે એટલે કે એનું નોન બેનિફિટ છે એટલે કે ગેરફાયદો. પરોપજીવી લીલ પેરાસાઇટિક સિફાઇલોરસ સિફાઇલોરસ હોય સિફાઇલોરસ આ શું કરે છે? જે ચા અને કોફીના પર્ણ છે એની ઉપર લાલ કલરના ધબ્બા કરી દેશે. ઓકે, ચા કોફીના પર્ણમાં લાલ કલરના ધબ્બા કરી દેશે જેના પરિણામે આ જે રોગ છે એનું નામ છે લાલ ગેરુ રોગ. તો પેરાસિટિક માટે રિસ્પોન્સિબલ કોણ છે? સિફાઇલોરસ છે. ક્લિયર અહીંયા સુધી? આ એનો એક નોન બેનિફિટ હતો. જોઈ લે પછી અમુક જે લીલ છે ખોરાક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. ક્લોરેલા છે એનો આપણે ખોરાક તરીકે પણ આપણે ઉપયોગ લઈ શકીએ. તો એક પોઈન્ટ એ પણ એડ કરી શકો તમે, ક્લોરેલાને ખોરાક તરીકે પણ લઈ શકાય છે. મેં જે પ્રોટીન ફોર્મ કીધું એ પ્રોટીન ફોર્મ તમે બે રીતે લઈ શકો. એક તો પાવડર છે અને કેપ્સ્યુલ છે. જે મસલ્સ બનાવવા માટે આગળ સ્પાયરુલિનાની વાત કરી હતી ને એવી જ રીતે અહીંયા પણ આને આપણે બે ફોર્મની અંદર છે એ લઈ શકીએ છીએ. તો અહીંયા હતું આપણું આ ક્લોરેલા. હવે તમારે વિશ્વવ્યાપી છે, સૌથી આધુનિક લીલ છે, ઉચ્ચ કક્ષાની લીલ છે, હરિત લીલ છે, રંજક દ્રવ્યો એ બી ક્લોરોફિલ આવેલા છે, એકકોષીય લીલ છે, ક્લેમિડોમોનાસ ક્લોરેલા એકકોષીય, વોલ્વોવોક્સ છે, વસાહતી છે, ઉડોગોનિયમ સ્પાયરોગાયરા સ્પાયરુલિના તંતુમય તકતી જેવી છે. રંજક દ્રવ્ય આવેલું છે, હરિતદ્રવ્ય પણ હરિતદ્રવ્ય કેવા અલગ અલગ પ્રકારના છે. અમુક તકતીવાળા છે, અમુક પટ્ટીમય છે, અમુક કુંતલાકાર પણ તમને જોવા મળશે. એટલે હરિતદ્રવ્યની જે અરેન્જમેન્ટ છે ને એ અલગ અલગ થયેલી છે. પછી આપણે એક વોલ્વોક્સની વાત કરી, કશાધારી જોવા મળે છે, પ્રોભુજકો જોવા મળે છે. આ પ્રોભુજકોનું કામ શું છે? એ શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે, જેને આપણે પાયરેનોઇડ કહીએ છીએ. ક્લિયર?
બાળ વસાહતો છે જેમાં લીલી લીલ કીધી છે અને આ સ્ટ્રક્ચર આ રીતે આખું બનેલું છે, બોલ જેવું લાગશે આપણને. ક્લોરેલાની અંદર આ સ્ટ્રક્ચર આ જોવા મળશે તમને. પછી ક્લેમિડોમોનાસ છે, એનું સ્ટ્રક્ચર તંતુમય એકદમ શાખિત છે. શાખિત ઇન ધ સેન્સ કે ભાઈ તમે અહીંયા તંતુમય જેવું તમને એકદમ જોવા મળે છે, શાર્પ જોવા મળે છે. પ્રજનન વાનસ્પતિક પ્રજનન નવખંડન દ્વારા લિંગી પ્રજનન બીજાણુધાની ચલબીજાણુધાનીમાંથી ચલબીજાણુ છે એ બને છે. લિંગી પ્રજનનમાં સમજન્યુ અને વિષમજન્યુ અંડજન્યુથી પણ લિંગી પ્રજનન થાય છે. કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝની. ખોરાક સંગ્રહ છે સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. આર્થિક ઉપયોગોની જો વાત કરીએ તો અવકાશયાત્રીઓ પોતાના ખોરાક માટે આનો ઉપયોગ કરે છે. અમુક જે સ્પાયરુલિના પછી જો પ્રોટીનના કન્ટેન્ટની અંદર જો વધારે જોવા મળતું હોય તો ક્લોરેલાની અંદર વધારે જોવા મળે છે. અમુક ક્લોરેલા છે એન્ટીબાયોટિક તરીકે વપરાય છે, જેને કહેવાય છે ક્લોરેલિન કહેવાય છે. પરોપજીવી લીલ આવેલી છે એક, તો એનું નામ છે સિફેલોરસ. આ શું કરે છે? ચા કોફીના જે પર્ણો હોય છે એની ઉપર લાલ ધબ્બા કરી દેશે, એટલા માટે જે રોગ થાય છે એનું નામ છે લાલ ગેરુ રોગ. હવે તમારે એક કામ કરવાનું છે, એ શું છે એ કહું તમને. આ હોમવર્ક આપું છું. લીલ કઈ કઈ છે, એના રંજક દ્રવ્યો, એ રંજક દ્રવ્યોના લીધે એનો રંગ કેવો આવે છે, એની કોષ દિવાલ કેવી છે. ઓકે, ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે થાય છે, પ્રજનન કયા સ્વરૂપે થાય છે, અને અહીંયા એના ઉદાહરણ. આ એકદમ શોર્ટ નોટ બનાવવાની ટ્રીક છે. મેં તમને જેટલું પણ ભણાવ્યું ને એ બધું આની અંદર આવી જશે. લીલ કયા કયા પ્રકારની, રંજક દ્રવ્યો કયા છે, રંગ કયો છે, કોષ દિવાલ, ખોરાક સંગ્રહ, પ્રજનન અને ઉદાહરણ. એટલે તમારે ડિટેલ ટુ ડિટેલ ભણવાની જરૂર રહેશે નહીં. જ્યારે તમે વાંચવા બેસશો ત્યારે તમારે ખાલી આ કોષ્ટક એક છે ઓપન કરવાનું છે, પણ આ કોષ્ટક બનાવવાનું કોને છે? તમારે. કેમ કે મેં ઓલરેડી તમને બધું જ માહિતી આપી દીધી છે, કઈ કઈ રીતે આવે છે, એની અંદર કયા રંજક દ્રવ્યો હોય છે, કલર કેવો છે, સંગ્રહ કેવી રીતે થાય છે, ખોરાકનો કયા ફોર્મમાં થાય છે, અને એના ઉદાહરણ પણ આપી દીધા છે. હવે તમારે યાદ કઈ રાખવાની છે કે એની ફિગર. ઓકે, જે આપણે હમણાં વાત કરી, વોલવોક્સની વાત કરી, લીલી લીલની વાત કરી. ઓકે, તો તમારે એક ફિગર ખાલી તમારે યાદ રાખવાની રહેશે. પણ આ કોષ્ટક તમારા માટે જે મેં 2-3 લેક્ચરથી હું ભણાવું છું, જે 2 કલાકથી હું ભણાવું છું, એ 2 કલાકનું તમારે ખાલી એક કોષ્ટકની અંદર છે ઇન્ક્લુડ થઈ જાય છે. ક્લિયર અહીંયા સુધી? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દ્વિઅંગી વનસ્પતિઓથી સ્ટાર્ટિંગ કરશું, બ્રાયોફાઇટાથી. એની પહેલાં તમારી માટે આ કોષ્ટક છે, એક હોમવર્ક છે. હોમવર્ક તમારે કમ્પ્લીટ કરવાનું છે, એટલે તમને આઈડિયા આવી જશે કે તમે શું ભણ્યા છો એમ. તો થેન્ક યુ.